શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગ. આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આજે આપણે જાણવાના છીએ શ્રાવણ માસની પૂર્ણિમા, જેને આપણે બળદેવ પણ કહીએ છીએ. ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન, જેને નાળિયેરી પૂર્ણિમા પણ કહેવાય છે. તો આ રક્ષાબંધનનો તહેવાર ક્યારે છે, પૂર્ણિમા ક્યારે છે, આ પૂર્ણિમાનું શું મહત્વ છે, આ દિવસે રક્ષાબંધનનું શુભ મુહૂર્ત શું છે, તે આપણે જાણવાના છીએ. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર દરેક માસની પૂર્ણિમા કંઈક ને કંઈક મહત્વ ધરાવે છે. એવી જ રીતે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન મનાવવામાં આવે છે, જે રક્ષાસૂત્ર બહેન ભાઈને બાંધે છે, જેથી ભાઈની રક્ષા થતી રહે. ભાઈ બહેનનો પવિત્ર પ્રેમનો પ્રતીક રૂપે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. આજે બહેન ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે અને ભાઈ પણ બહેનને આશીર્વાદ આપે છે અને કંઈક ને કંઈક ભેટ આપે છે. ભાઈ બહેન પાસે પોતાની રક્ષાની કામના અર્થે આશીર્વાદ પણ માંગે છે. આમ ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિકરૂપ આ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે. એકબીજાની સુરક્ષાના આશીર્વાદ પણ આપવામાં આવે છે. રક્ષાબંધન ઉપર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત અવશ્ય જોવાય છે અને ભદ્રાનો વિચાર પણ થાય છે. ભદ્રાકાળમાં રાખડી બાંધવી શુભ મનાતી નથી, માટે ભદ્રાકાળ સમાપ્ત થયા બાદ જ રાખડી બંધાય છે, અથવા તો તે પહેલા બંધાય છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર જ્યારે સૂર્યોદયથી મનાવવામાં આવે છે, એ પહેલા જ, એટલે કે સૂર્યોદય પહેલા જ ભદ્રકાળ સમાપ્ત થઈ જાય છે. ભદ્રાનો છાયો પણ રહેતો નથી, માટે રક્ષાબંધન આ વર્ષે શુભ જ રહેશે. સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે પૂર્ણિમા તિથિ ક્યારે પ્રારંભ થાય છે. શ્રાવણ માસની પૂર્ણિમા તિથિનો પ્રારંભ તારીખ 8 ઓગસ્ટ 2025 બપોરના લગભગ 2:12 આસપાસ ચાલુ થાય છે અને આ તિથિ પૂર્ણ થાય છે 9 ઓગસ્ટ 2025 બપોરના લગભગ 1:24 આસપાસ. માટે પૂર્ણિમા 2 દિવસ પડે છે. પૂર્ણિમાનું વ્રત કે જે ફૂલ મૂન ચંદ્રમાં જ્યારે આપણને દર્શન આપે છે, તે પ્રમાણે જોઈએ તો તારીખ 8 ઓગસ્ટ 2025 શુક્રવારના દિવસે પૂર્ણિમાનું વ્રત રાખવાનું રહેશે. ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવનું પૂજન કરવાનું રહેશે. ચંદ્રોદય છે રાત્રિના લગભગ 7:21 આસપાસ. ચંદ્રદેવનું પૂજન અર્ચન કરીને પૂર્ણિમાનું વ્રત પૂર્ણ થાય છે. બીજા દિવસે સવારે, એટલે કે 9 ઓગસ્ટ 2025 ના દિવસે રાખડી પૂર્ણિમા ઉજવવાની રહેશે, એટલે કે રક્ષાબંધન ઉજવાશે. આ દિવસે શુભ મુહૂર્ત છે રાખડી બાંધવાનું સવારે લગભગ 5:50 થી લઈને બપોરના 1:30 આસપાસ પૂર્ણ થશે. આ દિવસે ભદ્રા સૂર્યોદય પહેલા જ સમાપ્ત થઈ જાય છે, એટલે કે ભદ્રા 8 ઓગસ્ટ 2025 બપોરે 2:12 શરૂ થશે અને રાત્રિએ, એટલે કે 8 કે 9 રાત્રિએ 1:52 આસપાસ સમાપ્ત થઈ જશે. એટલા માટે સૂર્યોદય સમયે રક્ષાબંધનનો તહેવાર ધૂમધામથી ઉજવવાનો રહેશે. પરંતુ આ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે પૂર્ણિમાની તિથિ
બપોરના સમાપ્ત થઈ જાય છે. ત્યારબાદ વદ પક્ષની એકમ શરૂ થાય છે. એ પહેલા રાખડી બાંધી લેવી જોઈએ. પૂર્ણિમાના દિવસે એટલું મહત્વ હોય છે કે જે બહેનો ભાઈઓ માટે રાખડી લેશે તે રાખડી પૂર્ણિમા પહેલા પણ બાંધી શકાય છે અને પૂર્ણિમા પછી પણ તહેવાર મહિનાના દિવસો સુધી ચાલે છે. એટલે એવી મનમાં કોઈ શંકા કરવી નહીં. ભાઈને રાખડી બાંધવી તે શુભ જ મનાય છે. રક્ષાસૂત્ર છે એક શુભ આશીર્વાદ છે, આયુષ્યના આશીર્વાદ છે, સૌભાગ્યના આશીર્વાદ છે. માટે આશીર્વાદ દેવામાં કોઈ કાળ કે મુહૂર્તની આવશ્યકતા રહેતી નથી. આ તો આપણે હિન્દુ પંચાંગ અનુસાર મુહૂર્ત જોઈએ છીએ. બાકી રાખડી બહેન ગમે ત્યારે આખા વર્ષમાં બાંધી શકે છે. આ પૂર્ણિમા નિમિત્તે રક્ષાબંધનનો આ શુભ તહેવાર છે, પવિત્ર તહેવાર છે. આપણે પહેલા પણ જાણ્યું કે બહેન ભાઈને જ્યારે મળે ત્યારે રાખડી બાંધી શકે છે. આજે રાખડી બાંધનાર બહેનની થાળી પણ સજાવવાની હોય છે, જેમાં કંકુ છે, અક્ષત છે, મીઠાઈ છે, રાખડી રાખવાની હોય અને એક દીપક રાખવાનો હોય છે. ભાઈનું મોઢું પૂર્વ દિશા તરફ રાખીને બહેન પહેલા તો ભાઈને તિલક કરે છે કંકુથી અને પછી અક્ષત ચોંટાડે છે. ત્યારબાદ આરતી ઉતારે છે અને ભાઈને રાખડી બાંધે છે. ત્યારબાદ મીઠું મોં કરાવે છે અને ભાઈ પણ બહેનને મીઠું મોં કરાવે છે. ત્યારબાદ જે મોટા હોય એટલે કે ભાઈ મોટો હોય તો બહેનને અને બહેન મોટી હોય તો ભાઈને આશીર્વાદ આપે છે અને ભાઈ બહેનનો આ શુભ તહેવાર મનાવાય છે. જ્યારે આપણે રાખડી બાંધીએ છીએ એટલે કે ભાઈને બાંધીએ છીએ, લોકો તેના વાહનોને, મિલકતોને પણ રાખડી બાંધે છે. એ પહેલા સૌપ્રથમ આપણા ઈષ્ટ દેવતાને રાખડી સમર્પિત અવશ્ય કરી લેવી જોઈએ. ત્યારબાદ જ રક્ષાબંધનનો તહેવાર મનાવવો જોઈએ. આ રીતે સાદી અને સરળ રીતે રક્ષાબંધનનો શુભ તહેવાર મનાવાય છે. સર્વ ભાઈઓ અને બહેનોને રક્ષાબંધનની મારા તરફથી શુભકામના. મને આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.